વેલકમ બેક વન્સ અગેન દોસ્તો. કેમ છો? મજામાં? બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. મિત્રો આપ સૌ મજામાં હશો. તો લાસ્ટ ટાઈમ જે ચાલ્યું એ આપ તૈયાર કર્યું હશે બરાબર. આજે ફરી પાછો એક ટોપિક ખૂબ જ ડિટેલમાં નીટના સંદર્ભમાં અને બોર્ડ પણ કવર થાય એ રીતે આપણે જોઈએ. આજનો ટોપિક છે અંડકોષ જનન, ઉજીનેસિસ. અંડકોષના નિર્માણની પ્રક્રિયા આપણે જોવાની છે. અંડકોષ જનન, અંડકોષ નિર્માણ. તો જોઈએ મિત્રો, આગળ વધીએ. અંડકોષ જનન ઉજીનેસિસની પ્રક્રિયા કહેવાય કે અંડપિંડની અંદર પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહેવાય. અંડકોષ જનન ગર્ભ વિકાસ દરમિયાન શરૂ થાય. મિત્રો અંડકોષ જનનની પ્રક્રિયા થોડીક જટિલ છે, એટલે બરાબર ધ્યાનથી શીખજો. રાઈટ, શુક્રકોષ જનન કરતા થોડીક જટિલ છે. જ્યારે માદા એટલે કે કોઈ જે છે બાળક એ સ્ત્રી છોકરી બનશે એવું ફાઇનલ થઈ જાય, એની અંદર અંડપિંડનું નિર્માણ થઈ જાય ત્યારથી, એટલે કે ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભાવસ્થામાં જ એની અંદર અંડકોષ જનનની પ્રક્રિયા શરૂ થાય. પછી અમુક સમય માટે અટકી જાય છે, રાઈટ, અમુક વર્ષો સુધી, અને પછી પાછી એ એક્ટિવ થતી હોય છે. આ રીતની આખી આ પ્રક્રિયા છે. એટલે અંડકોષ જનનની પ્રક્રિયા જે છે એ ગર્ભ વિકાસ દરમિયાન જ શરૂ થઈ જાય. એટલે કે ગર્ભની અંદર જે સંતતિ નિર્માણ પામી રહી છે એ છોકરી છે, રાઈટ, માદા બાળક છે, તો ત્યારથી જ જે છે એ અંડકોષ નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. તો જોઈએ આપણે, દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો એટલે કે આદિપૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે. ગર્ભીય અંડપિંડ એટલે ગર્ભાવસ્થામાં જે અંડપિંડ હોય એમાં લાખો જે છે એ જનન માતૃકોષોનું નિર્માણ થાય. અહીંયા એક જનન માતૃકોષ આપ્યો ચાર્ટની અંદર જો, રાઈટ, એમાં ગુણન થશે અને આવા લાખો જે છે એ જનન માતૃકોષ બનશે. તમે આકૃતિમાં જુઓ, ચાર્ટમાં ભ્રૂણીય જીવન લખ્યું છે. એટલે ભ્રૂણીય જીવન એટલે કે ગર્ભ વિકાસ દરમિયાન, ગર્ભ વિકાસ દરમિયાન જો એ બાળકી છે, એ માદા બાળક છે, તો એની અંદર લાખો જનન માતૃકોષો બને. ક્લિયર? પછી જન્મ બાદ વધારાના આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને નવા ઉમેરાતા નથી. જેટલા પણ લાખોની સંખ્યામાં બન્યા હોય અને એ દરમિયાન પછી જો એનો એ બાળકીનો એ છોકરીનો જન્મ થઈ જાય છે, પછી નવા અંડકોષ બનતા નથી. આ ફિક્સ થઈ જાય. રાઈટ, ભ્રૂણ વિકાસ દરમિયાન, ગર્ભીય વિકાસ દરમિયાન જેટલા બનવાના હોય એટલા બની જાય. પછી જેવો બાળકનો સ્ત્રી માદા બાળકનો જન્મ થઈ જાય, છોકરીનો જન્મ થાય એટલે પછી એમાં નવા હવે જનન માતૃકોષ બનતા નથી. ક્લિયર? હવે એમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ નિર્માણની પ્રક્રિયા થશે. કોષ વિભાજન પામવાનું શરૂ કરે છે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં, રાઈટ, આ ખાસ યાદ રાખજો, પ્રવેશે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહે છે. જો પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એટલે શું, તો કે જે આ જનન માતૃકોષો હતા એ હવે અર્ધીકરણ પામે છે. રાઈટ, પહેલા સમવિભાજન પામીને લાખોની સંખ્યામાં ગુણન પામ્યા ગર્ભીય વિકાસ દરમિયાન. પછી એ પ્રથમ, જો અહીંયા લખ્યું છે પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે આ બ્લુ કલરનો જે છે તે, રાઈટ, આ જે છે તે, અને પ્રથમ અર્ધીકરણ, અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 માં જે છે અટકી જાય છે. સમજ્યા? હંગામી ધોરણે આ અવસ્થામાં અટકી જાય. જ્યાં સુધી હવે એ બાલ્ય યુવાન આરંભ ન થાય ત્યાં સુધી આ અવસ્થામાં બધા જ જે છે પ્રાથમિક પૂર્વ અંડકોષ અંડપિંડમાં હોય છે. એટલે કે બાળક અવસ્થામાં 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ કે 12 કે 15 વર્ષ, તરુણાવસ્થા, યુવાવસ્થાની પ્રારંભમાં જ્યાં સુધી છોકરી ન પહોંચે, માદા બાળક ન પહોંચે, ત્યાં સુધી બધા જ આ કોષો પ્રાથમિક પૂર્વ અંડકોષ સ્વરૂપે પૂર્વ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં હંગામી ધોરણે સ્થાયી રહી જાય છે. રાઈટ, પછી આગળની પ્રક્રિયા. હવે એ પ્રાથમિક પુટિકા જે બની છે એની આપણે વાત કરીએ ડિટેલમાં. તો પ્રાથમિક પૂર્વ અંડકોષ હવે ગ્રંથીય કોષો દ્વારા ઘેરાય છે, જેને પ્રાથમિક પુટિકા કહે છે, પ્રાઇમરી ફોલિકલ. એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષ આ ગ્રંથીય કોષો દ્વારા ધરાય છે. અલગ અલગ ગ્રંથીય કોષો અહીંયા આકૃતિ એના વડે. મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવન આરંભ દરમિયાન વિઘટન પામવા લાગે. એટલે કે જ્યારે ગર્ભ વિકાસ હતો ત્યારે લાખોની સંખ્યામાં અંડપુટિકા હતી. કેટલી હતી? 3 લાખ 4 લાખ જેટલી અંડપુટિકા હતી. યાદ છે ને? જ્યારે ગર્ભ વિકાસ ચાલુ હતો ત્યારે એ 3 લાખ 4 લાખ જેટલી હતી. રાઈટ, પછી યૌવન આરંભમાં દરેક અંડપિંડમાં મુક્ત થતી એ પુટિકાઓની સંખ્યા કેટલી થઈ ગઈ? 60,000 થી 80,000. એટલે ઘટે છે. જેમ જેમ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ થાય ત્યારે ગર્ભ વિકાસમાં લાખો પુટિકા હતી
એ જેમ જેમ એની ઉંમર વધે છે, રાઈટ, 2 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, એમ દર વર્ષે એમાં એની સંખ્યા એ મૃત પામવા લાગે, પુટિકાઓ મરવા માટે. જે લાખોની સંખ્યામાંથી 3 થી 4 લાખ હતી એ યુવાન આરંભ એટલે યુવાવસ્થા સુધીમાં ઘટીને કેટલી થઈ જાય, 60 થી 80,000 પ્રાથમિક પુટિકા બની જાય છે, રાઈટ. એની અંદર આ બધા ગ્રંથીય કોષો બની જાય, એટલે કે આખા ગ્રંથીય કોષો વાળી આવી જે અંદર જે છે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, આજુબાજુ આ બધા જે કાળા કાળા દેખાય છે એ બધા ગ્રંથીય કોષો છે, રાઈટ. એ પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે જે આવરણ બન્યું એને કહેવાય ઝોના પેલ્યુસિડા, રાઈટ. અહીંયા પણ દેખાય છે ઝોના પેલ્યુસિડા. એની ફરતે ગ્રંથીય કોષ બનવાની શરૂઆત થઈ છે, પહેલું લેયર આવ્યું. ઉપરની આકૃતિમાં જુઓ તો પહેલું લેયર છે, નીચેની આકૃતિમાં ઘણા બધા ગ્રંથીય કોષો ગોઠવાય. તો આવી જે પુટિકા એને શું કહેવામાં આવે, પ્રાથમિક પુટિકા. આગળ વધીએ. પ્રાથમિક પુટિકા ત્યાર પછી દ્વિતીય પુટિકામાં નિર્માણ પામે. પ્રાથમિક પુટિકાનો આગળનો વિકાસ શેમાં થાય, દ્વિતીય પુટિકામાં. એટલે પ્રાથમિક પુટિકાઓ જે છે ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરો ધરાવે, ઘણા બધા સ્તરોથી આવરિત થાય, જેને શું કહેવામાં આવે, દ્વિતીય પુટિકા. એટલે કે પ્રાથમિક પુટિકાની ફરતે ઘણા બધા જે છે એ ગ્રંથીય કોષો ગોઠવાઈ જાય. એટલે આ પ્રાઇમરી ઉસાઇટ જે છે ઝોના પેલ્યુસિડા, એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષ ઝોના પેલ્યુસિડા સાથેનો. પછી એની ફરતે તમે જો આકૃતિની અંદર તો ઘણા બધા કોષીય સ્તરો ગોઠવાય. જેમ જેમ પુટિકા વિસ્તરણ પામે તેમ આધારક કોષો મેમ્બ્રેન ગ્રેન્યુલોસાની ફરતે ગોઠવાતા જાય, રાઈટ. એટલે મેમ્બ્રેન ગ્રેન્યુલોસા એટલે કે એ જે ઝોના પેલ્યુસિડા છે એની ફરતે ગોઠવાતા જાય, એમાં આવરણો બનતા જાય, રાઈટ. એને ધીરે ધીરે એ કોષો વધતા ઘટ્ટ આવરણ બને છે, એમાં થેકા, થેકા એટલે ઘટ, થેકા ઇન્ટરના એટલે અંદરનું આવરણ. એના કોષો ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. યાદ રાખજો, વિકાસ પામતી અંડપુટિકામાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય. માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ક્યાંથી થાય, વિકાસ પામતી અંડપુટિકામાંથી. દ્વિતીય પુટિકાનું જે અંદરનું સ્તર છે એને થીકા ઇન્ટરના કહેવાય, રાઈટ. 2 સ્તર બને છે, થીકા ઇન્ટરના. આ અંદરનું માની લઈએ. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, જેની ફરતેનું આ લેયર એ છે ઝોના પેલ્યુસિડા, રાઈટ. આ જે ડાર્ક કરું છું એ ઝોના પેલ્યુસિડા છે, યાદ રાખજો. આ ઝોના પેલ્યુસિડા, એની અંદર જે છે પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે આ જે છે એ થીકા ઇન્ટરના લઈ લો, રાઈટ, થીકા ઇન્ટરના. પછી એની ફરતે પાછું બીજું સ્તર બને. બીજું સ્તર નિર્માણ પામે એ ગ્રંથીય કોષોનું જ હોય, તો એને કહેવાય થેકા એક્સટર્ના, રાઈટ. એટલે થીકા ઇન્ટરનાની બહારની બાજુએ કેટલીક તંતુમય પેશીનું આવરણ બને, તો એને શું કહેવાય, થીકા એક્સટર્ના. આ રીતે 2 લેયર દ્વિતીય પુટિકામાં બને. પ્રાથમિક પુટિકામાં જે ગ્રંથીય કોષો હતો એની ફરતે 2 લેયર બન્યા, થીકા ઇન્ટરના અને થીકા એક્સટર્ના. હવે દ્વિતીય પુટિકા આગળ તૃતીય પુટિકામાં નિર્માણ પામે. તૃતીય પુટિકા, ટર્શરી ફોલિકલ. દ્વિતીય પુટિકા તરત જ તૃતીય પુટિકામાં ફેરવાઈ જાય છે. એમાં એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલી ગુહા ધરાવે છે. આ એની એક લાક્ષણિકતા છે, આ એની એક સ્પેશિયાલિટી. તૃતીય પુટિકા છે એમ કેમ ખબર પડે, તો કે એની અંદર એક પ્રવાહી ભરેલી ગુહા છે, પોલાણ ઉત્પન્ન થાય. જો એન્ટ્રમ ના એનું નામ બતાવું છું આકૃતિમાં, જુઓ, રાઈટ. આખું જે છે બધા કોષો મરી જાય, વચ્ચેના ગ્રંથીય કોષો વચ્ચે એક પોલાણ ઊભું થાય, જેને એન્ટ્રમ. એ એન્ટ્રમની હાજરી એ એની લાક્ષણિકતા છે. અંદરનું સ્તર અંતઃ આવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાય. એટલે કે અંદરનું થીકા ઇન્ટરના જે હતું એ અંતઃ આવરણમાં અને થીકા એક્સટરના હતું તે બાહ્ય આવરણમાં આ રીતે ફેરવાઈ જશે. વચ્ચે પોલાણ ઉત્પન્ન થશે, રાઈટ. અને અંદરનું જે આવરણ હતું એ અંતઃ આવરણમાં ફેરવાઈ જશે, રાઈટ. એક્સટર્નાની વાત નહીં, સોરી, અહીંયા ધ્યાન રાખજો. આ પોલાણની જે અંદરનું આવરણ એ અંતઃ આવરણ થઈ જશે, પોલાણની બહારનું આવરણ એ બાહ્ય આવરણ થઈ જશે. સમજાયું? તો આ રીતે આ તૃતીય પુટિકા છે. આગળ વધીએ. હવે તૃતીય પુટિકા જે છે એનો પ્રાથમિક પૂર્વ અંડકોષ જે 2n હોય એના કદમાં વૃદ્ધિ થાય છે અને પ્રથમ અર્ધીકરણ પૂરું થાય છે. જો જે પ્રથમ અર્ધીકરણમાં અટકેલો હતો, રાઈટ, ચાર્ટમાં જોજો, ચાર્ટમાં જોજો, પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ આ બ્લુ કલરનું, રાઈટ. જે પ્રથમ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં અટકેલા હતા. હવે યુવાવસ્થા આવી ગઈ, જન્મ થયો, બાલ્યાવસ્થા, પછી યુવાવસ્થા આવી. ત્યાં સુધીમાં પ્રાથમિક પૂર્વ અંડકોષમાં કેટલા હતા, 46 રંગસૂત્રો હતા, રાઈટ. હવે અર્ધીકરણ પૂરું થાય, અર્ધીકરણ પૂરું થાય એટલે અર્ધીકરણ થાય એટલે પહેલો અર્ધીકરણ છે એટલે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે, એટલે 2 અસમાન કદના જે છે કોષ બનશે, રાઈટ. અર્ધીકરણ થયું એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જશે અને 2 અસમાન કદના કોષ બને. જો યુવાન આરંભે અહીંયા જે છે આખો આ લીટો પૂરો કરું, ધેટ મીન્સ કે અર્ધીકરણ પૂરું થયું. જે પૂર્વાવસ્થા 1 માં અટકેલું હતું, યુવાન પ્રારંભે જ્યારે ઋતુચક્રની શરૂઆત થાય યુવાવસ્થામાં, રાઈટ. એટલે એનું બીજું પ્રથમ અર્ધીકરણ પૂરું થાય. ઓલરેડી તે અટકેલું હતું ઘણા વર્ષો સુધી, અને કઈ અવસ્થામાં અટક્યું હોય એ પણ તમને આવી ગયું છે ચેપ્ટર 10 11મો ધોરણ, રાઈટ. એ ડિપ્લોટિન અવસ્થામાં અટકી રહી,
ડિપ્લોટિન અવસ્થામાં જે છે વર્ષો સુધી એ અવસ્થામાં અટકી રહેવું આવી ગયું હવે માનવના અંડકોષો, રાઈટ. પ્રાથમિક પૂર્વ અંડકોષ માનવ જે છે એને વર્ષો સુધી અટકી રહી તે અવસ્થામાં અટકી રહી અને બે અસમાન કદના કોષ બને. નાનું એવું પ્રાથમિક ધ્રુવકાય, ચાર્ટમાં જોતા રહેજો. નાના કદનું છે એ શું બન્યું? પ્રાથમિક ધ્રુવકાય. અને મોટા કદનો જે છે એ શું બન્યું? દ્વિતીય પૂર્વ અંડકાય, રાઈટ. દ્વિતીય પૂર્વ અંડકોષ એટલે કે પ્રથમ અર્ધીકરણથી બે અસમાન કદના કોષ બને. એક નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય અને મોટા કદનો દ્વિતીય પૂર્વ અંડકોષ. તો જો એક અસમાન વિભાજન થાય, પરિણામે મોટા કદનો એક એકકીય દ્વિતીય પૂર્વ અંડકોષ અને નાના કદનો પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ. દ્વિતીય પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષના પોષક ઘટકો સભર કોષ રસનો જથ્થો જાળવી રાખે છે. મતલબ પ્રાથમિક પૂર્વ અંડકોષમાં જે કોષ રસનો જથ્થો હોય પોષક દ્રવ્યનો, એનો એ જ પોષક દ્રવ્યનો જથ્થો કન્ટિન્યુ આગળ શેમાં વધે છે? દ્વિતીય પૂર્વ અંડકોષમાં. અને દ્વિતીય પૂર્વ અંડકોષ પોતાનો એ જથ્થો જાળવી રહે છે. હવે દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી અંડકોષ ક્યારે બને? જો શુક્રકોષ પ્રવેશે તો. જો અહીંયા લખ્યું છે પુખ્ત પ્રજનન માટેનું જીવન. જો પ્રજનન થાય અને શુક્રકોષ પ્રવેશે તો આ વિભાજન બીજું થાય, અર્ધીકરણ 2 ત્યારે પૂરું થાય તો કે જો શુક્રકોષ પ્રવેશે તો. જો ન પ્રવેશે તો અહીંયા વિઘટન થાય ને ઋતુચક્ર દ્વારા એ શરીરની બહાર નીકળી જાય, રાઈટ. આગળ જોઈએ. તૃતીય પુટિકા જે છે એ હવે પુખ્ત પુટિકામાં ફેરવાય, જેને ગ્રાફિયન પુટિકા કહેવાય. જે આકૃતિ આપી છે એ ગ્રાફિયન પુટિકાની છે, રાઈટ. વચ્ચે જે છે આ તમે આકૃતિ જોતા રહો, આ એન્ટ્રમ છે. તૃતીય પુટિકા પુખ્ત પુટિકામાં ફેરવાય, જેને ગ્રાફિયન પુટિકા કહેવાય. દ્વિતીય પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેને ઝોના પેલ્યુસિડા કહેવાય. ઓલરેડી આપણે જોયું, રાઈટ. આવ્યો દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે બીજું સ્તર બને છે, આવ્યો જેને શું કહેવામાં આવે? ઝોના પેલ્યુસિડા. ડાર્ક કરું છું. ગ્રાફિયન પુટિકા પછી તૂટે. ગ્રાફિયન પુટિકા એટલે પૂર્ણ પરિપક્વ પુટિકા, એટલે કે હવે વિકસતી પુટિકા જે હતી પ્રાથમિક પૂર્વ, દ્વિતીય પૂર્વ, તૃતીય પુટિકા, તૃતીય પુટિકામાંથી જે ગ્રાફિયન પુટિકા બને મતલબ પૂર્ણ વિકસિત પુટિકા કહેવાય. અને એની અંદર અંડકોષ પણ ડેવલપ થઈ ગયો હોય, દ્વિતીય પૂર્વ અંડકોષ, રાઈટ. એટલે ગ્રાફિયન પુટિકા ફાટે, પૂર્ણ પુટિકા કહેવાય. એટલે જ્યારે ઋતુચક્ર દરમિયાન 14મો દિવસ આવે ત્યારે ગ્રાફિયન પુટિકા ફાટે અને અંડકોષ મુક્ત થાય, રાઈટ. એટલે અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય. આ પ્રક્રિયાને અંડપાત ઓવ્યુલેશન કહેવાય. જે ઉપરની આકૃતિમાં તમે જોઈ શકો, ગ્રાફિયન પુટિકા તૂટે છે અને અંડકોષ મુક્ત થતો તમને બતાવ્યો છે. જોયું? આ રીતે તૃતીય પુટિકા જે છે એ ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. તૃતીય પુટિકા તૂટે અને અંદરથી અંડકોષ મુક્ત થાય. એ અંડકોષ કયો હોય? ખાસ એમસીક્યુમાં પૂછાય છે કે ગ્રાફિયન પુટિકા તૂટે અને અંડકોષ મુક્ત થાય કયો હોય? તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ. કયો હોય મિત્રો? દ્વિતીય પૂર્વ અંડકોષ. એ સંપૂર્ણ અંડકોષ ક્યારે વિકસશે? તો કે જ્યારે એમાં શુક્રકોષ પ્રવેશે ત્યારે, બરાબર. હવે દર વખતે તો શુક્રકોષ પ્રવેશે નહીં, ધેટ મીન્સ કે દર વખતે જે ઋતુચક્ર દરમિયાન જે કોષ ગુમાવાય, રાઈટ, એ દ્વિતીય પૂર્વ અંડકોષ જ હોય. ફલન ન થાય તો એનો નિકાલ થઈ જાય. સમજ્યા? આગળ જોઈએ. ચાર્ટ છે આખું ફરીથી યાદ કરીએ તો બાળકના જન્મ સમયે જ, ગર્ભ વિકાસ સમયે જ જનન માતૃકોષ, રાઈટ, એ લાખોની સંખ્યામાં નિર્માણ પામે. કયા દરમિયાન? ભ્રૂણ જીવન દરમિયાન. સમવિભાજન દ્વારા એટલે બધાની અંદર અંશની સંખ્યા 46 2n હશે, રાઈટ. પછી એ બાળકનો જન્મ થાય ત્યારે એ જનન માતૃકોષ શેમાં ફેરવાઈ ગયા છે? પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ફેરવાઈ જાય અને એ અર્ધીકરણની પ્રથમ પૂર્વાવસ્થા એટલે કે પૂર્વાવસ્થા 1 માં અટકી જાય છે, અંડપાત પહેલા, રાઈટ. અને પછી જ્યારે બાળક મોટું થાય, છોકરી માદા મોટી થાય છે ત્યારે એ યુવાવસ્થાએ આ પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ પૂરું થાય અને બે અસમાન કદના કોષ બને. એક નાનું એવું પ્રથમ ધ્રુવકાય અને બીજું દ્વિતીય પૂર્વ અંડકોષ, રાઈટ. અહીંયા સુધી જે છે એ થાય. હવે દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી અંડકોષ ક્યારે બને? જો શુક્રકોષ પ્રવેશે તો બીજું વિભાજન થાય અને અંડકોષ બને અને પ્રથમ ધ્રુવકાયમાંથી પાછું એક નાનું કોષ કેન્દ્ર બન્યું છે આમાં વિભાજનથી, તો એને કહેવાશે દ્વિતીય ધ્રુવકાય. આ સ્ટેપ ચાર્ટમાં જોજો. આ સ્ટેપ ત્યારે જ પોસિબલ બને જ્યારે શુક્રકોષ પ્રવેશે. શુક્રકોષ ન પ્રવેશે તો દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી ઋતુચક્ર દ્વારા દ્વિતીય પૂર્વ અંડકોષ શરીરની બહાર નિકાલ પામે, વિઘટન પામે. અને અહીંયા જ્યારે અર્ધીકરણ પહેલું પૂરું થાય એટલે રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જાય? 23. એટલે અર્ધીકરણને અંતે જે અંડકોષ બનશે એમાં પણ રંગસૂત્રની સંખ્યા 23 n અડધી થઈ જાય છે, રાઈટ. એટલે આ રીતે પ્રજનન કોષો જે નિર્માણ પામે એ કઈ રીતે નિર્માણ પામે? અર્ધીકરણથી. ઓકે મિત્રો, તો આ હતું અંડકોષ જનન. ખૂબ સારી રીતે સમજીને બરાબર વિડીયો રિપીટ કરીને જોઈ લેજો, બરાબર. અને આ ખાસ કે છેલ્લે જે છે આપણે એક વિડીયો આપ્યો છે
આ શુક્રકોષ જનન અંડકોષ જનન સમજાવવા માટેનો. તો એ વિડીયો ખાસ જોઈ લેજો એટલે તમને સમજવામાં સરળતા રહે. ઓકે, તો નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. In human beings involves the fusion of the male in human beings involves the fusion of the male and female gametes called sperm and ovum. These gametes are formed by a process called gametogenesis. In males, the process of gametogenesis occurs in the testes and is called spermatogenesis, whereas in females, gametogenesis is called oogenesis and occurs inside the ovary. Interestingly, spermatogenesis and oogenesis begin at different ages. Spermatogenesis begins at puberty, usually between 12 and 13 years of age, and is divided into two stages: spermatocytogenesis and spermiogenesis. Spermatocytogenesis, the first stage, occurs in the seminiferous tubules, whose inner walls are lined with spermatogonia, the diploid male germ cells containing 46 chromosomes. Some of these spermatogonia divide mitotically to form two daughter cells. Of these two daughter cells, one remains the spermatogonium, while the other one becomes the primary spermatocyte. This primary spermatocyte divides meiotically to form two equal cells called secondary spermatocytes. Unlike primary spermatocytes, secondary spermatocytes are haploid cells containing 23 chromosomes each. Spermatocytogenesis is succeeded by spermiogenesis, during which the spermatids differentiate into an elongated and tadpole-like spermatozoa or sperms. However, during this process, the heads of these sperms remain embedded in the Sertoli cells, which provide these developing sperms with nutrition. Post-spermiogenesis, non-motile sperms are released into the lumen of the seminiferous tubules by a process called spermiation. The lumen has testicular fluid that helps transport the non-motile sperm to the epididymis, where they mature and become motile. During ejaculation, sperm from the epididymis are transported via the vas deferens to the urethra in the penis. As the sperms pass through the different tubes, it mixes with fluids secreted by the seminal vesicles and prostate gland to form a mixture called semen, which is ejaculated by the penis. Did you know that semen released during a single ejaculation contains 200 to 300 million sperms? Microscopic studies have revealed that a typical sperm is covered by a plasma membrane and has 4 distinct parts: head, neck, a middle piece, and a tail. Inside the head lies an elongated haploid nucleus containing chromosomes. The anterior part of this nucleus is surrounded by acrosome, a cap-like structure filled with enzymes that help fertilize the ovum. The sperm's head is followed by its neck and middle piece, which is filled with mitochondria. These mitochondria break down glucose in the semen to produce ATP, an energy molecule that powers the movement of the sperm's tail.
The formation of sperm is triggered when the hypothalamus secretes high levels of gonadotropin-releasing hormone, or GnRH. This GnRH acts on the anterior pituitary gland and stimulates the secretion of the luteinizing hormone, or LH, and follicle-stimulating hormone, or FSH. LH, in turn, stimulates the Leydig cells to synthesize and secrete androgen, a hormone that triggers spermatogenesis. FSH, on the other hand, acts on the Sertoli